તાલુકા અને નગરમાં એનએફએસએ યોજનાના અંતર્ગત આવનારા 8,990 રેશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગ દ્વારા નોટિસ મોકલવાની કાર્યવાહી શરૂ થઈ છે। કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ પાત્ર પરિવારોને સબસિડીયુક્ત અનાજ આપવામાં આવે છે, પરંતુ તાજેતરમાં પીએમ કિસાન યોજના અને પાન કાર્ડ ઈ-કેવાયસીની તમામ મોટી સંખ્યામાં અયોગ્ય લાભાર્થીઓ સામે આવ્યા છે, જેમાં જમીન ધારક 6 લાખથી વધુ આવક ધરાવતા તેમજ જીએસટી ભરતા લોકોનો સમાવેશ થાય છે। પુરવઠા વિભાગે આવી અનિયમિતતાઓ સામે પગલાં લેતા 8,990 જેટલા કાર્ડ ધારકોને નોટિસ આપવા તજવીજ હાથ ધરી છે, જેના પગલે સ્થાનિક સ્તરે ખળભળાટ મચ્યો છે। એનએફએસએ એટલે જે લાભાર્થીઓને અનાજ મળે છે તે લાભાર્થીઓ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ થાય છે, જેમાં સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ ચાલી રહી છે, જેમાં આધાર કાર્ડનું કેવાયસી કરવામાં આવેલ છે, જેના સંદર્ભમાં જે ખાતેદારો છે જમીનના તેમનું પીએમ કિસાનમાં કેવાયસી કરેલ છે, પાન કાર્ડનું આધાર કાર્ડ સાથે લિંક કરેલ છે તેવી યાદી સરકારશ્રી તરફથી આપણા કરજણ તાલુકામાં આશરે 8,990 રેશન કાર્ડ અને 12,602 જેટલા રેશન કાર્ડ ધારકોને નું લિસ્ટ અત્રે મળેલ છે, જેની નોટિસ અત્રેથી ઇસ્યુ કરવામાં આવશે અને રેશન કાર્ડ ધારકોને જેવી નોટિસ મળે તરત જ તેઓના આધાર પુરાવા સાથે અત્રે હાજર રહેવાનું રહેશે અને જે જમીન ધરાવે છે, પછી જીએસટીનો નંબર ધરાવે છે અને તેનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે, જે લોકો 6 લાખથી વધુ આવક મર્યાદા ધરાવે છે તેઓ સ્વેચ્છાએ નોટિસ મળે કે ન મળે અત્રેની મામલતદાર કચેરીમાં પોતાની અરજી રજૂ કરીને તે એનએફએસએ યોજનાનો સ્વેચ્છાએ લાભ બંધ પણ કરાવી શકે છે।